મુર્મુએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજરોજ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિશ્રીએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિએ ભક્તિભાવથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકાધીશ મંદિર ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે, વહીવટદાર તથા નાયબ કલેક્ટર શ્રી હિમાંશુ ચૌહાણે રાષ્ટ્રપતિને ઉપરનું દ્વારકા મંદિરની પ્રતિકૃતિ ફૂલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ સાથે તેમની દીકરી શ્રી ઇતિશ્રી મુર્મુ અને મહાનુભાવો જોડાયા હતા.